એક તો ઉનાળાના તડકા રહેવાતું નથી. હાય બાપા રે, કરું હું કઈ સમજાતું નથી. નથી આ ગામના હંધાઈની સમસ્યા હલ થતી, નથી મારા ઘરની સમસ્યા હલ થતી. કોણ જાણે આમના મું કે રાખે ને સમસ્યામાં મારું સમસાણે જવાનું નક્કી થઈ જવાનું છે. ભેગું નથી થતું કેમ કોણ જાણે હું થયું છે. મને લાગે હે ને ગ્રહ હંધાય હે ને આડાવડા ભાગે હે મારા. જ્યારે સવારે દોડાનો ફોન આવ્યો, સરપંચ અમારે હજી ખાડો ગણાયો નથી. એલા હું કરવું, કેમ આમાં ખાડો ગણવો અમારે? મારા બા અત્યારે અહીંયા અને આવું એટલા બધા થેલા લઈને બેટા રવિના સમજી જઈએ, નક્કી કાંક વાત છે. હે સરપંચ બહેની એમાં તો હા બધું એનું જ કરી લીધું છે. હે માની કાંઈ ચિંતા નથી છોકરીને, કોઈ દી ઘરે ન આવી હે કે હાલ માં શું કરે છે. હે હમી બેઠી બેઠી જોવે છે પણ અહીંયા આવતી નથી. જોતો ખરી એલી તું મને દેખીને તું વહી જા, તને શરમ નથી આવતી? હે માં ઉપર તને દયા નથી આવતી એટલે તું વહી જાય તો હું તારા ઘરમાં નહીં કરું એવું છે તારા મનમાં? હે એવું એવું જ તારા મનમાં? હે થેલા બેલા શું છે બા? હે મારા હાટુ કઈ લાવ્યા છો આમાં? એ લેવી કાંઈ નથી, આવી સૌ રિહામણે તારે ત્યાં. હા હું બોલ્યા તમે? એ ભાઈ તો તમારે ને હું બોલ્યા તમે? તે આવાજ કરી રહ્યા છે. ઈ તેલ લેવા ગયો તમે હું બોલ્યા? હું રિહામણે આવી સૌ એમ કહું છું. એ ભગવાન, અર્થનો અનર્થ થઈ ગયો. તમ કે સાંભળ્યું છે છોકરીની ન્યા મારી હમણે જાય. એ પણ ઓમે તું એકલી સૌ. હા તો એકલી ન રહી શકું? તે કે ઘરવાળો અરે કઈ મારા કામ ધંધા કેટલા હોય છે તમને નથી ખબર? ખાવાનો વેત નથી રહેતો, નથી હુવાનો વેત રહેતો, નથી મોઢું ધોવાનો વેત રહેતો. એટલે તું માનાવો સકાળો મારે છે એ નથી પૂછતી તાર બાપાએ તને હું કર્યું મારા બાપાએ. હા હવે તો તમને રોદરા રહો. ગુડાવ કયો હું થયું? નતલે કહેવાય એવું પણ તને કેવું તો પડશે કે તારા બાપાએ મારી ઉપર હું વિતાડી છે ને ઈ સને હું બેઠી હતી ને તા એને કેવું કર્યું છે ને હા ને બાકી હવે મેકઅપ બેકઅપ ને શું છે બધું યા? તારે કાંઈ ધંધો હે કે નથી? કા તમારે લઈ દેવો પડે છે? મારી છોકરી મોકલાવે તમે આમાં જોવો છે કાઈ છે તમારે યાર મંગાવ્યું તું કે આ વસ્તુ લઈ આવો આ લઈ આવો તમે કઈ લઈ આવ્યા મારી હાટું? હા ઓની જેવું તે કર્યું, ગઈઢી ઘોડી ને લાલ લગામ. એ હું ગમે ઈ લગામ કરું, તમારે કહેવાની શું જરૂર? હે મેં તમારે યાર કસાકડું મંગાવ્યું તો લઈ આવ્યા? હે તૂટેલું હકાવું છું? મેકઅપ કરીને એવું તારું નથી હવે દિવસ. આટલા વર્ષ કેટલા થયા? 50 વર્ષના થયા, હવે મેકઅપ ન હોય. એટલે તમે આઈસો 50 વર્ષના, હું તો હજી 25 વર્ષની દેખાવ છું. તમે જોતા નથી? જો તમે મારી કાઈ મગજમારી કરશો ને તો હું છોકરીને ત્યાં વહી જઈશ. હવે છોકરી બિચારી વાંઢી છે, સરપંચ બની છે વાંઢી, એનો ઘરવાળો ક્યાં વયો ગયો એનો નતો નથી. એ તો હું ગોતી દઈશ ગમે એવો, એ તમારે કી કરવાની જરૂર? હે મારે તો વહી જ જાવું છે હવે. તમે એકલા રહીજો. હા હું તો જો આવી છોકરી ન્યા. હા છોકરીને ન્યા નથી ન્યા કાઈ. 5 ખાટલા મંગાવ્યા હતા, ઓલી વસ્તુ મંગાવી, મેં કીધું આ વસ્તુ લઈ આવો, કાઈ લઈ આવ્યા? હે તારી વાહે વળી છોકરીની ઇજ્જત જાહે. એ ઇજ્જત તમારી ગઈ છે આવડી ઉંમરમાં. હું તો આ આઈલી રહીજો અહીંયા એકલા. છોકરી રાખે છે કે નહીં? ક્યાંય જવું નથી, રહેવા દે. એ જાવું જ છે મારે. છોકરીને રાજીનામું દેવું જોહે. એ તમે હવે જી કરો ઈ હું આ આઈલી. અરે બા તમારી પર તો દુખના ડુંગર તૂટી પડ્યા છે. અરે ડુંગર હું તું કેમાં તું કાઈ બોલમાં સરપંચ મારી દીકરી મારી ઉપર આવી વેરા. તમારી ઉપર તો વેરા તો મારી ઉપર આવી છે. એક તો ગામમાં સરપંચ બોલે હું કહેવાય, એક તો ગામમાં સરપંચ ને એમાં ઓછામાં પૂરી ગામવાળા હતા એમ જ કીધા રાખે વાંઢી સરપંચ. હવે એમ કે એ વાંઢી સરપંચની માં આવી રહી હામણે. એમ તને જી કે તને ભલે ગમે ઈ કે પણ મારે જાવું ન તાર બાપાને ત્યાં. તો એન ગુડા હો. હા તો હવે તો તું માર તોય તું જીવાડ તોય તું. હાલો ઠેલા લ્યો. હા બસ હું કાઈ જવાનું નથી, ઠેલો લઈને હાલી આવજે. હા અને તારે જાવું હોય ને તો તું તારા બાબા ભેગી હાલતી થઈ જાય છે, હું તો આયા પડી જ છું.
જોયું ને આમ થાય. હવે આ ડોહીને કોણ સમજાવે આ ઉમરે? આ પાણી પી લેજો, ગુડાઈ લેજો. હોને એ બાપા, એક તો ઠેલા એવડા એવડા વજનવાળા લઈને આવ્યા છે, જાણે કેમ આમાં આખું ઘર ભરીને લેવા હોય. મને લાગે હે ને ગાભો કે સમસી એની મૂકી હોય. આ ઈ મારી માં છે. तेरे घर आया मैं आया तुझको लेने, दिल के बदले में दिल का नजराना देने. કઈ ગઈ હારી દેખાતી નથી. એ આવી. એક કામ કરું, મોટું સાફ કરી નાખું. હવે બરોબર હીરો જેવો થઈ ગયો. લાઈ એને પ્રપોઝ કરતા હું. વાઇસ ન થતી ને, લાઈ ચેક કરતા હું. ચુમ્મા ચુમ્મા દે દે, ચુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા. એલી કેમ છે તને? એટલે તને કેટલી વાર કીધું એ, તું માણસ છો કે હું છો? તે તને હું જનાવર લાગુ છું? જનાવર જ લાગસ. એલી આટલા તને દીથ્યા. મેં કેટલી વાર કીધું છે કે તું મને કેમ બોલાવસ? એલી એ તો પ્રેમથી બોલાવવું તને, બાકી તું કહેતી હોય ને તો તમે કહો તમને બસ. તને ખબર છે ને હું આ ગામની હું છું? હા મને ખબર છે એલી, પણ તને ખબર છે ને હું તારી વાંહે કેટલા ટાઈમથી પડ્યો છું. હે તારા વગર રહી નથી શકતો. હવે તો માથામાં ધોરા આવી ગયા. અને હારું કર્યું. હું સારું કર્યું. હવે એલી તારી ઉંમર થઈ ગઈ ને મારી ઉંમર થઈ ગઈ. હું એમ કહું કે હા પાડી દે ને મને. હું અને હા પાડું તને? મારે હજી ગામના હે ને ઘણાય કામ પૂરા કરવાના છે. તારી અને ચાર ફેરા ફરીને બેહીને જવાનું ઘરમાં. એલી પણ ક્યાં સુધી વાંઢા રહી? તું જ કે હાલ. હે તુંય વાંઢી હુંય વાંઢો. હું તો કહું હાલ ને બે હાથ મેળવીને આપણે બે લગ્ન કરી લઈ. પછી પછી હું તને આખી દિલની જેમ સાચવીશ તમ તારે. અને મેં હમણાં વાત સાંભળી અત્યારે કે તારા મમ્મી રીહામણે આવ્યા ઘરે. તમ તારે ચિંતા કરી માં, તને હું સાચવી લઈશ ને તારા મમ્મીને હું સાચવી તમ તારે. હું શું હો હાસોડી માર બાને? એટલે એમ સાચવવા નથી કેતો, જવાબદારી ઈ હતી તો હું કામ થયો તો. હું તને પૂછવા આવ્યો તો મારે તારી લગ્ન કરવા છે. તું મને બહુ ગમે છે. હવે તો હે ને તું મને છાશમાંય દેખાશ, શાકમાંય દેખાશ, પાણી પીવું ત્યારે તું જ દેખાશ મને. ઝેર પીવા જાસ તઈ નથી દેખાતી? એ જાજો એવું થોડું પીવાનું હોય એલી. હા પાડી દે ને. શેની હા? તું મને બહુ ગમે છે યાર. ગમું તો આખા ગામને શું તો? આખા ગામને હું ગમ, મને એકને ગમે છે એલી. હા પાડી દે ને. શેની હા? મારે લગ્ન કરવા તારી આઈ રે. ના આ ભોમાં તો ક્યારેય નહીં થાય. તો પછી ફ્રેન્ડશિપ કરીએ? જરાય નહીં. એવો તો હું મારા વાંધો હે, મારામાં કઈ સમજાતું નથી હારું. ક્યાં તારા મમ્મી ક્યાં? વાંધો ઈ જ છે કે તું વાંઢો છો ને હુંય વાંઢી છું ઈ જ. હા તો પણ એટલે જ કહું છું. હા પાડી દે ને. ના બહુ ઘેરી યાર. તારા મમ્મીને પૂછી લઉં? ના માર માને જરી કઈ નહીં. ઈ અત્યારે ફૂલ કોમામાં છે. અરે પણ તારી માં કોમામાં છે, તું તો નથી ને. અરે તું મારી વાહે પડ્યો રેસ્ટ તો હું તો કેદી કોમા વઈ જાય મને ખુદને નથી ખબર. અરે એકવાર તું ખાલી હા પાડીને તો જો, પછી જો હું તને મારી રાણીની જેમ રાખું, રાણીની જેમ, અને હું રાજાની જેમ. રાણી તો હું છું જ. તો મારા ઘરની આ ગામની બધાની રાણી છું. તો પછી એલી વિચારવાનું ન હોય, એકવાર હા પાડી દે ખાલી. અને અત્યારે આપણી ઉંમર તો જો, આ ઉંમરે તો આપણા છોકરા થઈ ગયા હોત ને અત્યારે ઇન્ડિયાની ક્રિકેટમાં અત્યારે વર્લ્ડ કપ જીતીને આવતા રહ્યા હોત. તને ખબર છે? તને નથી લાગતું તું બહુ લાંબુ વિચારસ? લાંબુ તો વિચારવું પડે ને એલી. સપના એટલા બધા ન જો, ઈ ક્યારે પૂરા નથી થવાના. સપના પૂરા નથી થવાના? બહુ ઘેરી. સપના જ રહેવાના છે. અને ઈ સપનામાં જતી જતી મગજ છટકો ને મારો તેથી હે ને ભૂકો કરી નાખીશું. કેનો? મારો. કે તારો? સારું તે બીજું હું તને હા પાડવાટું કંઈક તો કરવું જ જોઈએ મારું. તું ઊંધો પડી જા, સતો પડી જા, ઊંડી ખાણમાં પડી કે કૂવામાં પડ. મારી આ ક્યારે થવાની જ નથી. અરે હું જો તને પાડીને ન રહું ને તો મારું નામ યોગેશ નહીં હો. ભલે સરપંચની દીકરી, હું દીકરીની દીકરી રહી. અરે સરપંચની દીકરી નહીં, સરપંચ ખુદ હું છું. એક તો અમારી બાની માથાકૂટ, એક ઓસામ પૂરો આ. આનું તો કોઈ મટ્યું જ નહીં. બીજું ઠીક આ બા ઘરે આવ્યા છે. માણાના ઘરમાં જુવાન છોકરી એની ઉપાધિ હોય અને અહીંયા મને મારી માની ઉપાધિ છે. કંઈ સમજાતું નથી હું કરું હું નહીં. હવે ગામમાં એક આટો તો મારો જવા દે. એને ઘરે બેઠા કે તારું કામ નહીં થાય. ઓલા રેન્ડિયર ત્યાં જવાનું છે, ઓલા આનંદની ન્યાય જવાનું છે. મારા બેટા 3 દીથા વાહ્યા પડ્યા છે. લખાણ કરી કરી નાખ થયા છે. સરપંચ અમારું કામ નથી કરતા, સરપંચ અમારું આમ નથી કરતા. હાલ તારે પતી ગઈ હવે આ મહાભારત હતી. હવે રામાયણ ચાલુ કરો. ભેગું નથી થતું ભગવાન.
આ સરપંચ ઉભા રહ્યો કામ પડ્યું છે તમારું. આ સસમા કાપીને બાડો થઈ ગયો ડબલું જવું એટલે તો હું ડબલ લઈને હારે આવું. તડકો કેવો છે તમને ખબર નથી? આ તડકાની ચશ્મા પહેરવી પડે નકર કારા મોટા થઈ જાય. કાળા મોઢામાં ને તારામાં હું ફેર છે? હે? બોલ ને હું હતું, હું કામ હતું, મને ઊભી હું રાખી? આમ તમને લાગતું નથી હવે બધાના ઘરે ઘરે કરી દેવું જોઈએ? હું હે હું કરી દેવું જોઈએ? એટલે બાથરૂમની વાત કરું. આ બધાય છે ને હાવ માં ખાડા ભરાઈ ગયા બધા. એનો વિચાર કરો તમે હવે શું કરવાનું અમારે? તો ખાતર નાખી દીજો ખેતરમાં, ખાડા ભરાઈ ગયા હોય તો. હાલી નીકળ્યા સવો તે. એટલે હું ઈ ખાતર હાલે ક્યાંય એવું? અને તું મારા નામના હે ને લેટર લખી નેખા રાખસ. પણ નાખવા જ પડે ને. તારી ઘરે તો હું બાથરૂમ બનાવવાની જ નથી. જેટલા તારે લેટર નાખો ને એટલા નાખ. પણ ઈ નહીં જો તમે આ હવે બધાય હાવ તું તો ખાડામાં જાની જ બરોબર છે. પણ ખાડામાં નો જવાય પણ આમાં ગામની વેલ્યુ જાય આપણી. તું મને સમજાવસ? તે સમજાવો તારે મને ખબર છે તું મને હું કરવા ફોહલાવસ નહીં. કા હું લેવા? તારા બાથરૂમ બનાવડાવવું છે. હા ઈ તો બનાવો. પેલા મકાનના નળિયા હરખા કર. બાથરૂમ વાળીનો એવો મોટો અરે એ થઈ જાય હવે થોડું કામ કેદી. પણ અમને તો બોલવા દ્યો. મે ઓલા સરપંચ હા જો કામ બામ ધંધો બધું કરી છી પણ માથે નરિયાના પતરાના પૈસા થઈ ગયા, બાથરૂમના નથી થયા. એટલે ઈ તમારે સહાય કરવી પડે. હા બાથરૂમ ને તમને તમાર પાસે થાય નહીં કેમ કે તમને ખબર જ છે કે અહીંથી અમને સુવિધા મળવાની છે. એટલે તમે હે ને અમારા નામના લેટર નાખા રાખો. જે ન્યાવ જો નો અહીંયા વાતું કરી રાખો. અમારા સરપંચ આમ, અમારા સરપંચ તેમ. ઈ વાત તો અને ગામમાં તો હું વાતો ફેલાવી થયો છો? કાઈ નહીં, સરપંચ હે? કરી નથી દેતા એમ ફેલાવી છી વાતું. નહીં કરી નથી દીધા એમ નહીં. અમારી વાંઢી સરપંચ. હા ઈ જ વાંઢા જ છો ઈ તો મને ખબર જ છે. હા કેમ આ ઈ ને તને બહુ દયા આવે છે મારી પર કા? મેં તમારી વાત સાંભળી તમારા ઓલા હું વાત સાંભળી મારી તે. એટલે ઈ નહીં તમારા માં ઘરે આવ્યા ઈ તારે હું છે ને યાર લેવા દેવા? ઈ નહીં રિહામણે આવ્યા છે ઈ મને જોયું છે મેં. આજ તો આવે છોકરીઓ માં ઓલા માં છોકરી ને જાય તો કોની ને જાય? હવે કાંઈક સમજાવાય આવડી ગઈઢી ઉંમરે તમે એને શું કરવા માંગો છો? તો કાંઈક ટપો પડે છે કે નહીં તમને? એ ભાઈ તારું બાથરૂમ થઈ જાય. હો મારો રસ્તો એને રોકતો નહીં. જે મીંદડી કાપે ને એમ રસ્તો નો કાપતો ક્યારે. કાંઈ કડવી વાત બધાયને મોંઘી લાગે. મોંઘી? હા કડવી વાત હંમેશા કડવી જ લાગે. મોંઘી લાગે. કડવી લાગે. હા મોંઘી લાગે. આપણા ગામની ઓલી કડવી રહી ને એમ કડવી લાગે. બોલે જેવું વાત. હે ભગવાન, હવે તો મને લાગે આને ખબર પડી ગઈ. હવે અડધા ગામમાં ખબર પડશે. મને લાગે હાય ને નક્કી યોગેશનું જ કામ હશે. જ્યાં લગી હું એની ભણીશ નહીં ને ત્યાં લગી એના જીવને શાંતિ નહીં થઈ. હાલ તારે તું તારા કામમાં ધ્યાન દે ને, આ તિલપમાં ધ્યાન દેતી રહીશ ને તો તારું ક્યાંય ભેગું જ નહીં થાય બટા રવિના. હાલ તારે ભગવાન તમારા પણ હું છે સરપંચ તરીકે તમે થોડા ઘર્યો વ્યાજબી રહ્યો. આલ્યો પેડા ખાઓ. ખાલી એ તે પેડા આથી એમાં જોઈને ખાલી અહીંથી જ કરું ને. તમને શરમ આવી જોઈએ? આપણા ગામમાં ખાલી 10 લગીની જ નિશાળ છે. મારે 12મું પાસ કરવું છે પણ નિશાળ હોવી જોઈએ ને. એ બાજુ પડખે સિટી છે સીધી પણ પૈસા નથી ને. તો સરકારી તો હવે એમને તું શું કહેવા માંગસ? સરકારી નિશાળ એમને તું કેવા હું માંગસ? મારે 12 પાસ કરવું છે. હાથ તારા 12 પાસ હતું હું તને પૈસા દઉં એમ? હા તે આપો તો એમાં કઈ વાંધો તમે? અરે તમને હાંધાઈને હું એમ કહું ને લઈ જાઓ મારો ધણી હાસવીન રાખજો તો તમે એમ કહો છો કે હા લાવો તમારો ધણી. હોય હું કેમ માનું? તમારો ધણી જ નથી અટાલ લગે. લોટામાં લીટો હોય કે તમારો ધણી હોય એમ હું એમ કેવાય આવ્યો મારો કાકો હારો. તો રૂપારો એનું નામ શું છે ખબર? યોગેશ. યોગેશ તારો કાકો છે? હા ઈ લફુરિયો. લફુરિયો? અરે મારા કાકાની વિશે એમ બોલતા નહીં જેવો માણા નો થાય. હા હવે જા ને ભાઈ માણાવાળીનો દ્રોહ તારો કાકો. હા બા હાડી કેવી જોતો? આ તમે હું કામ કરવા વાળા રાખી લીધા. બહુ આંધળો પૈસો કામો છો હો તમે. એ આ તારી ભલી થાય. આ મારી માં છે કામ કોમડી નથી. કામ કરવા વાળી. અરે હું ઈ જ કહું હું વાત છે પણ હા તમારા કોણ મમ્મી છે આ? તમારું કાઈ ન કોણ છે? તમારા મમ્મી. ઈ ગામની અમુક અડોશું. હે અરે. એ એટલે હું તને એમ કહું છું કે હું રેહામણે આવી સવાય. એ મૂંગી મર ડોહી. એ તું તો રે સાની મુની. મને વાત કયો હું એટલે બેઠો. ગામ લોકોને કહી એ દીધા રેહામણે આવી. એ બોલ આ તુંય કોઈને કેવું જરૂરી છે? ઘરની વાત ઘરમાં રાખવાની હોય. દુઃખ બાદ અરે તું મૂંગો રે. અરે મને બહુ દુઃખ દેશે ભાઈ. મારી દીકરીને ત્યાં ખાવા આવી હું તઈ સાચી વાત. અને તારે કોઈક એવા હોય ને તો કહી દે કે મારા ઘરવાળાને કોક મારવા જાય.
નહીં તો માણસ હે હે પણ એમાં એક કારણ છે હા ભગવાન તો વાંઢો છે આ તો હું મારી છોકરીને દઈ દઈશ એ હું વાત કરો હા. અટાણ કેટલા માણસો છે એ બાબાનો ફોટો મને દેખાડો હાલો હે હા. હમણે તને રવિના તારામાં ઓલા મોબાઈલમાં ફોટોસ દેતો તાર છે બાપા ને ઓલા ગામના ગધેડાનો ફોટો છે જોઈ છે એ તારા બાપાનો દે એમ કહું છું નથી મારી પાસે મારા બાપાનો ફોટો મારે એને મારવા છે હા મારે રાખ્યા છે તું હું લેવા આવ્યો તો અહીંયા? એ શોક તમે બા જમારીઓ ઘડી તું હું લેવા આવ્યો તો અહીંયા? ચા પાણી પીવા અહીંયા સરપંચના ઘરે સા પાણી પીવા એ ઊભો થા. હું તને કહું ને એમ કર તું ઊભો થા. મને લે. નતો માથી અમને પોલીસની ગાડી બોલાવીશ જાવ શું પણ છોકરી તું આવું હું કરતે બધાને તગડી હું મુકતી છે માર તાર બાપાને મારવા છે એમ કહું છું તો જાવ ને મારવા મારથી કઈ હાલતું નથી ન્યા બસ અહીંયા મારી પાસે ઝીપડો હાલે છે ન્યા બાપા પાસે માર ખાઈને આવો છો ન્યા બોલતા હો એ તારા બાપા મને હું મારતા બે થુબામાં દઈને આવી હા એ તો કોને ખબર કોણ કોને તારા દઈને બાપા આવ્યો. હું મને મારતા આ તો મેં કીધું 4-5 માણસ લઈને જાઉં તો ટાંગા ભાંગી નાખે હવે ટાંગા ભાંગવા વાળી અત્યારે કઈ હારા નથી લાગતા આ ઉંમરે ટાંગા ભાંગવાની વાતું કરો છો અને હાડલો મારો કા લઈને બેઠા છો એટલે એમ કહું છું કે આ મને હારો લાગશે હારો જી ગોડી લાલ લગામ હે હા હારો છે હા તો મારે હાટું કાંઈ ખાવાનું કર્યું હતી બા મારા ઘરમાં કોઈ દી રહેતી નથી તો છે રાંધવા રખવાળો છે ઈ રાંધી નાખશે ને એ કામ એનું થાય મને નો ભાવે હો મને તારા હાથનું ભાવે એટલે મને હવે એનો એટલે ભાવે. હવે હું ડોહી તમને રાંધી નહીં ખવડાવું એમ હા એ તું તો હું તારો બાપા મને ખવડાવે મારો બાપા રાંધીને તમને ખવડાવે હા છેક એટલે હું વિચાર કરું કે તમે અહીંયા કા ગુડાણા હે? ગુડાવ ને અમારા કાકાનો ફોટો એ કાકા વાળી ના તું જાતો અહીંથી એ મારો દીકરા તું અહીંયા જતો ના એ મારી કાંઈ વાત સાંભળી નથી ને? ના આ તો જો ઠીક. ખાલી ફોટો એટલે હું એમ કહું છું કે છે ને આપણે ભાભાને મારવાનું કેન્સલ કરી આ છોકરીનું કેમ ગોઠવી આ જો તો ખરી કેવું એ ડોહી એ જતું અહીંથી નીકળ નીકળ આ પાછું વળી નતો તો અને તમને છે ને ઉતાવળ છે મને પૈણાવાની એલા ગામ લોકોએ તને સરપંચ બનાવી નાખ્યો એમાં આવડો બધો તારો જીબડો લાંબો ગામના હવે સરપંચ બનાવી તો ગામમાં હે ને ખબર છે કે હું કેટલા કામ કરું છું અને હું કામ કરીને દઉં છું હું જો આ થાય એને હું કહું છું તું ધણી કરી લે કા હા હું લે ધણી કરું તો એક ઉધરસ આવે તો ધણી કરી લઉં એમ એલી કાલ હવાર મને તાવ આવશે તો ધણી કરી લઉં ઠીક આવે તો ધણી કરી લઉં એલી ધણી ખાવાનો નો ભાવ તો ધણી કરી લઉં એ તો છે ને તું બીજી કાંઈ વાત કઈ માં તું તાર ધણી કરવો હોય તો કઈ ને નો કઈ તો કઈ નહીં તમે એક કામ કરો હા. બા તમારા બોરિયા બિસરા ને ઈ લઈ લ્યો અને હાલો આપણે બાર બાપા પાસે જઈ અરે મારે તો કઈ તારા બાપા પાસે જવું નથી મને તારો હારો રોટલો મળે ત્યાં તો કાંઈ મળતું નથી બાઈ હું તો આ એલી એ લ્યો એક તો આ માની માથા કોઈટ અને એક તો આ ગામના નક્કી મને લાગે આ ભેગા મળીને મને ગળાટ ઉપર ખવડાય છે ના મૂકવાનું તો થતું જ નથી અત્યારે લગી આ એટલું સહન કર્યું છે તો હવે કરી લે ઈ વધારે એ ડોહી તમારા બોરિયા બિસ્તરા તૈયાર કરો ડોહીને ગમે એમ કરીને મોકલી તો જોહે જ અને મારા બાપાને સમજાવું કેમ નથી જાતા